હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાના વિઝાના દરેક પ્રોસેસિંગ ટાઈમ બદલાઈ ગયા છે. આજથી નવા ટાઈમ લાગુ થઈ ચૂક્યા છે ઓલરેડી. એટલે તમારે બી આ જોવા જોશે, જેમાં વિઝિટરથી લઈને સ્ટુડન્ટ વિઝા, પીઆર બધા ટાઈમની અંદર નવો ચેન્જ કરી દેવામાં આવ્યો છે. જે આજે તમે બી વિડીયો લાસ્ટ સુધી જોશો તો બધા જ વિઝાના પ્રોસેસિંગ ટાઈમ હું તમને કહેવા જઈશ, કે જ્યાં આગળ તમને બી પ્રોપર સમજાઈ જશે. એમાં સ્ટુડન્ટ વિઝાવાળાની જો વાત કરું તો મે ઇન્ટેક યા સપ્ટેમ્બર ઇન્ટેકનો વિચારતા હોય એ લોકો તો બહુ જ વહેલા એપ્લાય કરી દેવું પડશે, કારણ કે ટાઈમ વધીને 15 વીકનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે, ને એ બી પાછો વર્કિંગ ડેઝનો ટાઈમ કરવામાં. એટલે ઓલમોસ્ટ તમે જુઓ તો ઘણો બધો લોંગ ટાઈમ તમને લાગી જઈ શકે એમ છે, જેથી કરી સ્ટડી પરમિટ તો વહેલા જ એપ્લાય કરી દેવી. હવે મેઇનલી પહેલાં ટોપિક પર આપણે આગળ જઈએ, કે જ્યાં આગળ પહેલું તમે નોટ ડાઉન કરો. દરેક પ્રકારની સ્ટુડન્ટ વિઝા હોય, વિઝિટર હોય, પીઆર હોય, કોઈ બી પ્રકારના કેનેડાના વિઝા હશે તો નવો ટાઈમિંગ આજથી લાગુ થઈ જ ગયો છે. હું તમને જો વાત કરું તો તમે નોટ ડાઉન કરો કે સૌથી પહેલું કેનેડાની આપણે સ્ટાર્ટ કરીએ વિઝિટર વિઝા. તો કે ફ્રોમ આઉટસાઇડ કેનેડાથી જો તમે એપ્લાય કરો છો તો 106 દિવસનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે. વિઝિટર વિઝા ઇનસાઇડ કેનેડા એપ્લાય કરે એ લોકો માટે સારી વાત કહેવાય કે 40 દિવસનો ટાઈમ એમને કરી આપવામાં આવ્યો છે. એક્સટેન્શનવાળા, એટલે કે જે વિઝિટર વિઝા એપ્લાય કરેલા છે અને એક્સટેન્શન એપ્લાય કરે છે, એ લોકોને 125 દિવસનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે. આ બી એક બહુ લોંગ ટાઈમ કહી શકાય. સુપર વિઝા, એટલે કે પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ માટેના જે વિઝા છે એમનો ઓફિશિયલ ટાઈમ 128 દિવસ કરવામાં આવ્યો છે. સ્ટડી પરમિટ આઉટસાઇડ કેનેડા, મેં કીધું રીતના 15 વીક્સ, એટલે કે ઓલમોસ્ટ 4 મહિના જેવો ટાઈમિંગ વિઝા પ્રોસેસિંગ માટેનો કરવામાં આવ્યો છે. એટલે જો કોઈ મે ઇન્ટેક હોય તો એ લોકોએ તો ફેબ્રુઆરી એન્ડ સુધી ફાઇલ મૂકી દેવી પડે, અથવા સપ્ટેમ્બર ઇન્ટેક હોય તો એ લોકોએ મે મહિના સુધીમાં ફાઇલ પુટ ઓન કરી દેવાની ગણતરી રાખવી પડે. સ્ટડી પરમિટ જ તે, પરંતુ ઇનસાઇડ કેનેડા હોય તો 5 વીક્સનો ટાઈમ કરવામાં આવ્યો છે. સ્ટડી પરમિટ એક્સટેન્શનવાળા જો હોય છે કોઈ, તો 112 દિવસનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. વર્ક પરમિટ આઉટસાઇડ કેનેડાથી વર્ક પરમિટ એપ્લાય કરે એ લોકો માટે 20 વીકનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. વર્ક પરમિટ ઇનસાઇડ કેનેડા અથવા એક્સટેન્શન, આ બધા લોકોને 120 દિવસનો નવો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. સિઝનલ એગ્રીકલ્ચર વર્ક પરમિટની જો વાત કરો તો 8 દિવસનો ઓફિશિયલ ટાઈમ એઝ ઇટ ઇઝ રાખવામાં આવ્યો છે. લગભગ ઘણા ટાઈમથી ચાલે છે, કારણ કે આ સિઝનલ વર્ક પરમિટ હોય છે એટલા માટે. આઈસી ક્લાસની વાત કરીએ, 5 વીક્સ, જે મેં તમને ઘણા વિડીયોમાં કહ્યું પ્રમાણે ભારતીયોને લાગુ નથી પડતું, જસ્ટ ફોર નોલેજ. એટલાન્ટિક ઇમિગ્રેશન પાયલોટ પ્રોગ્રામ, જો આપણે પીઆરના પ્રોગ્રામની વાત કરીએ, 9 મંથ્સનો ઓફિશિયલ ટાઈમ એનો કરવામાં આવ્યો છે. કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ, 5 મંથ્સનો ઓફિશિયલ ટાઈમ એનો કરી દેવામાં આવ્યો છે. હોમ કેર ચાઇલ્ડ પ્રોગ્રામની જો આપણે વાત કરીએ, કેર ગીવર્સ પ્રોગ્રામો, એમાં હોલ ચાઇલ્ડ કેર પાયલોટ પ્રોગ્રામ જે છે જેનો 22 મંથનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. અને બીજો એક પ્રોગ્રામ છે હોમ સપોર્ટ વર્કર, આનો 18 મંથનો ટાઈમિંગ કરી દેવામાં આવ્યો છે. ઇકોનોમિક ઇમિગ્રેશનની જો વાત કરીએ અને એમાં પીએનપી ઇમિગ્રેશન્સની વાત કરીએ તો વાયા એક્સપ્રેસ એન્ટ્રી હોય તો 6 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. અને આઉટસાઇડ એક્સપ્રેસ, એટલે કે ડાયરેક્ટ પીએનપી પ્રોગ્રામ્સ હોય તો 21 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. સેલ્ફ એમ્પ્લોયડ પર્સન ફેડરલની જો આપણે વાત કરીએ, 48 મંથનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. અને આ બધાની લિંક હું તમને ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં આપું છું, તમે કદાચ ત્યાં જઈને બી આ ડાયરેક્ટલી જોઈ શકો છો. હું તમને લિંક ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. અને આપણી એક બીજી ચેનલને બી સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો, કારણ કે એમાં બી ઘણા મહત્ત્વના બીજા આપણે વિડીયોઝ અપલોડ કરતા હોઈએ છીએ. @HM વિઝા કાઉન્સેલિંગ. હવે તો કે ક્યુબેક બિઝનેસ ક્લાસની જો વાત કરીએ તો 71 મહિનાનો ટાઈમિંગ ઓફિશિયલ કરવામાં આવ્યો છે. સ્કિલ વર્કર ફેડરલની જો વાત કરીએ તો 6 મહિનાનો ઓફિશિયલ વર્ક ટાઈમ કરવામાં આવ્યો છે. ઘણા લોકોને જે બી ક્વેશ્ચન્સ હોય યા કંઈ બી હોય તો કોમેન્ટ કરતા રહેજો. અને હા, બીજું કે ઘણી કોમેન્ટના અમે રિપ્લાય નથી કરી શકતા, એ જ બાબતે ઘણી વખતે એમ થાય કે ઘણા ક્લાયન્ટને રિપ્લાય નથી થયો, એના માટે થઈને 21મી ફેબ્રુઆરીએ સાંજે 6 વાગ્યાથી લઈને 6:45 સુધી 45 મિનિટ સુધી હું લાઈવ આવી રહ્યો છું. તો તમે તમારા ક્વેશ્ચનો લઈને રેડી રહેજો, અને જે બી ક્વેશ્ચન હોય તમે ત્યાં પૂછશો તો તમને સોલ્યુશન મળી જશે. ડેટ નોટ કરી લો, 21મી ફેબ્રુઆરી સાંજે 6 PM થી લઈને 6:45 PM સુધી હું લાઈવ તમારી સાથે આવીશ, કનેક્ટ કરીશ. હવે આપણે પાછા ટોપિક પર આગળ જઈએ. સ્કિલ વર્કર ક્યુબેકની જો વાત કરો, 9 મંથ્સનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. સ્ટાર્ટઅપ વિઝાની જો વાત કરીએ, 40 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. સ્પાઉસ અને કોમન લો પાર્ટનર, જો સ્પોન્સર્સવાળા ફાઇલોની વાત કરીએ તો સ્પાઉસીસ હોય તો એના માટે આપણે કરીએ કે ક્યુબેકની અંદર રહેતા હોય તો 28 મહિના, ક્યુબેકથી બહાર હોય તો 34 મંથ્સ. સ્પાઉસ કોમન લો પાર્ટનરની વાત કરીએ, ઇનસાઇડ ક્યુબેક 36 મંથ, આઉટસાઇડ ક્યુબેક 10 મંથ્સ.
ડિપેન્ડન્ટ ચાઇલ્ડની જો વાત કરવામાં આવે તો 9 મંથ્સનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સને સ્પોન્સર કરવાની જો વાત આવે, આઉટસાઇડ ક્યુબેક હોય તો 24 મહિના, ઇનસાઇડ ક્યુબેક હોય તો 48 મંથ. હ્યુમેટેરિયન ગ્રાઉન્ડ પરની વાત કરીએ, 22 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે અને સિટીઝનશીપ ગ્રાન્ટ જે છે એનો 8 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. અને જે લોકોએ PR કાર્ડ એપ્લાય કર્યું છે અને વેઇટ કરે છે એ લોકો માટે 24 દિવસનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. અને વેરિફિકેશન સ્ટેટસવાળા માટે 16 વીકનો ઓફિશિયલ ટાઈમ નોટ કરવામાં આવ્યો છે. બને એટલી સરળ ભાષામાં બધા નવા જે ચેન્જીસ આવ્યા છે તમારી સાથે શેર કર્યા છે. જો માહિતી સારી લાગી હોય એક લાઇક કરી દેજો. મેક્સિમમ લોકો સુધી સ્પ્રેડ કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.